અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીને વડાપ્રધાન મોદી દ્વારા આવકારવામાં આવી છે. જોઈએ તે અંગેનો ખાસ અહેવાલ. વડાપ્રધાન નરેન્દ્ર મોદી હાલ ફ્રાન્સની મુલાકાતે છે, ત્યારે બીજી તરફ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને સમાપ્ત કરવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું સ્વાગત કર્યું છે. વડાપ્રધાન મોદીએ સોશિયલ મીડિયા પ્લેટફોર્મ એક્સ પર લખ્યું કે પશ્ચિમ એશિયામાં સંઘર્ષનો અંત લાવવા માટે અમેરિકા અને ઈરાન વચ્ચે થયેલી સમજૂતીનું હું સ્વાગત કરું છું. આ સંઘર્ષના કારણે વૈશ્વિક અર્થતંત્રને ભારે અસર પહોંચી હતી અને અનેક દેશોમાં લોકોના જીવ ગયા હતા. તેમણે આશા વ્યક્ત કરી કે આ સમજૂતીના અસરકારક અમલીકરણથી વિસ્તારમાં ફરીથી શાંતિ અને સ્થિરતા સ્થાપિત થશે. આ સાથે જ સમુદ્રી માર્ગો પર અવરજવર સરળ બનશે અને વૈશ્વિક વેપારને પણ સુરક્ષા મળશે. વડાપ્રધાને વધુમાં જણાવ્યું કે બંને દેશો વચ્ચે બાકી રહેલા મુદ્દાઓ પરની ચર્ચાઓ પણ સકારાત્મક દિશામાં આગળ વધશે અને અંતે એક વ્યાપક તથા સ્થાયી સમજૂતી સુધી પહોંચશે. તો બીજી તરફ અમેરિકાના રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પે ટ્રુથ સોશિયલ પર પોસ્ટ કરીને આ સમજૂતીની જાહેરાત કરી હતી. તેમણે લખ્યું, ઈરાન સાથેનો કરાર હવે પૂર્ણ થઈ ગયો છે. સૌને અભિનંદન. ટ્રમ્પે હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખોલવાની વાત પણ કરી હતી અને કહ્યું હતું, વિશ્વના જહાજો હવે તમારા એન્જિન શરૂ કરો, તેલનો પ્રવાહ ફરી શરૂ થવા દો. અમેરિકન રાષ્ટ્રપતિએ આ સમજૂતીને મહિનાઓથી ચાલતા સંઘર્ષ બાદ મળેલી મોટી સફળતા ગણાવી હતી. આ સંઘર્ષના કારણે વૈશ્વિક ઉર્જા બજારો પર નકારાત્મક અસર પડી હતી અને મોટા પ્રાદેશિક યુદ્ધની આશંકા ઊભી થઈ હતી. ટ્રમ્પે આ કરારને ઐતિહાસિક સિદ્ધિ ગણાવતા જણાવ્યું કે આ સમજૂતી સમગ્ર વિસ્તારમાં શાંતિ અને સુરક્ષા લાવશે. ઘણા રાષ્ટ્રપતિઓએ ઈરાન સાથે શાંતિ સ્થાપવાના પ્રયાસો કર્યા હતા, પરંતુ સફળતા મળી નહોતી. આ જાહેરાત બાદ વિશ્વભરમાં રાહતનો માહોલ જોવા મળ્યો છે. અનેક દેશોના નેતાઓએ આ સમજૂતીનું સ્વાગત કર્યું છે. ઓસ્ટ્રેલિયાના વડાપ્રધાન એન્થોની અલ્બનીઝે પણ જણાવ્યું કે હોર્મુઝ જળમાર્ગ ફરીથી ખુલશે અને સમુદ્રી માર્ગોની સ્વતંત્રતા પુનઃસ્થાપિત થશે. તે ખુશીની વાત છે. બ્યુરો રિપોર્ટ, ગ્રોથ નાઉ ન્યૂઝ.